તે મામાને ઘર નથી જવું? કેમ? લે તો મામાને ઘરે જઈને અમારા ધાર્મિક ભાઈ બિચારાને વારો થતો અને અમારા ધાર્મિક ભાઈ અત્યારે બેસી ગયા છે લગભગ. તો હલો મિત્રો, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાને ફરીથી એક નવા વ્લોગમાં. તો આપણે નાસ્તા પાણી કરીને નવરા થઈ ગયા અને મેહુલના ધાર્મિક હજી સૂતા છે અને એના બે માટે ભાખરી અને જો મેથીનો સંભારો બનાવી નાખ્યો છે. અને મેં નાસ્તા પાણી કરી લીધા છે. અમારા ધાર્મિકને મેહુલને તો ઠંડી ભાખરી હોય તો ચાલે, એ બેને ઠંડી ભાખરી જ ખાઈ હોય અને મારે ઘરમાં ગરમ ભાખરી જોઈએ એટલે હું ભાખરી બનાવી તરત ખાઈ લઉં. અત્યારમાં દવણું ને એવું બધું છે ને દળાવી નાખ્યું અને ડબ્બા ભરી લીધા છે. 2 ડબ્બા ઘઉંના છે, આ બાજરાનો છે અને તેલનો ડબ્બો પણ આપણે લઈ આવ્યા અને વાસણ ટકાનું લિક્વિડ ને એવું બધું લઈ આવ્યા છે. ઘી ને રવો ને એવું બધું લઈ આવીને રાખી દીધું છે. કેમ કે આ બધું તૈયારી કરવાનું કારણ એ છે કે આપણે છે ને અત્યારે યુદ્ધની તૈયારી ચાલી રહી છે. નક્કી નહીં યુદ્ધ થાય તે ન થાય, પણ ન થાય તો સારું, ભગવાનની દયા. પણ થશે ને તો મોલ ને બધું બંધ થઈ જશે તો પછી આપણે દોડાદોડી વધી જાય અને પછી રોડે ચડવું એના કરતાં મેં અગાઉથી જ આપણે તૈયારી કરી નાખીએ. ને અત્યારે વાગી ગયા છે 9:15. તો 9:15 થઈ ગયા છે. મેં પહેલાં બધું કામ કરી નાખું. તેલનો ડબ્બો કાલે લઈ આવી, કેમ કે તેલનો ડબ્બો છે ને થોડોક ભર્યો હતો તો જો 2 બાવણી તેલે ભરી લીધું ને ડબ્બો ખાલી કરી નાખ્યો ને આ ડબ્બો આપણે નવો લઈ આવ્યા. તો અત્યારમાં ખાલી બાજરાનું દવણું દળવાનું બાકી છે. ઘઉંનું તો આપણે દળાઈ નાખ્યું કાલે. તો આજે મેં બાજરાનું દવણું દળાઈ આવું અને મેહુલના કપડાં ઇસ્ત્રી દાણા સીધી આવવાના છે. પણ મેં કીધું અત્યારે પહેલાં બધું ભરી લઉં ને પછી મેં કીધું નવરા થઈને આપણે જાય તો બીજું બધું કામ બાકી છે કે નાસ્તા પાણીના દવણાનું કામ થયું છે. અને દવણાનું કામ કરીએ ને જો લોટ કેટલો વેરાય, આટલો બધો લોટ ઉડે ને એવું બધું થાય. તો પછી કચરા પોતા કરું ને પહેલાં જ દવણું છે ને લોટ ચાળીને ભરી લઉં ને પછી મેં કીધું કચરાને પોતાને બધું કરીએ. તો ચાલો હવે આપણે બીજું બધું કામ કરીએ. મેં ઓલી નાસ્તો કરી લીધો ને અમારા ધાર્મિક ભાઈ હજી સૂતા છે. 9:30 થઈ ગયા, લગભગ 10 વાગે જાગશે. વેકેશન છે એટલે નિરાતે જોયું છે. અને મેં અત્યારમાં છે ને ખાનું સાફ કરી નાખું. તો અત્યારમાં છે ને ડબ્બા બધા કાઢ્યા છે ને તમે ખાનું સાફ કરી નાખું. જો ખાનામાં છે ને થોડુંક તેલનો ડબ્બો લીકેજ હતો ને તો જો આખું તેલ થઈ ગયું છે ખાનું. તો લીકેજ હતો તો પછી એનો કોઈ ઉપાય નથી. તો પછી મેં એમ રહેવા દીધું, જરા જતું હતું કંઈ નહીં ભલે. હવે તો તેલનો ડબ્બો અત્યારે ખાલી કરી નાખ્યો ને 2 બાવણી ભરી દીધું એટલે તેલનો પછી છે ને સાફ કરીને તો પછી કંઈ ટેન્શન નહીં. તો એ ખાનું આખું સાફ કરી નાખશું. હજી સાબુથી ધોશ ને એવું કરીશ ને તો 10 વાગી જશે. કેમ કે તેલવાળું છે ને એટલે સાબુથી ધોવું પડશે. અને પછી આ બધા ડબ્બા છે ને એ ખાનામાં રહેશે. 5 ડબ્બા એ ખાનામાં રહેશે. તો ચાલો આપણે ફટાફટ કામ કરી નાખીએ. હજી કચરાને પોતા બધું બાકી છે, બધું કરી નાખીએ. ભાઈ જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને મેં જો ખાનું બધું સાફ કરી નાખ્યું છે. હવે છે ને આમાં ડબ્બા જ ગોઠવવાના બાકી રહ્યા છે. આખું ખાનું સાફ કરી નાખ્યું. તેલના ડાઘા જો હજી દેખાય છે. 3 વાર ધોયું પણ તો તેલના ડાઘા જતા જ નથી. 3 લિક્વિડથી ધોયું અલગ તો નથી જતું. અને ધાર્મિક ભાઈ હવે લે વાંચવા બેસી જશે. કદમ વાંચવા બેસવાની છે ને? તો ચાલો અમારા ધાર્મિક ભાઈ વાંચવા બેસે ને આપણે આ બધા ડબ્બા છે ને હવે ગોઠવી દઈએ ખાનામાં. મારે હજી કામ ન થયું ત્યારે મને પલટન પહોંચી ગઈ. જો અહીંયા મૈત્રીબેન આવી ગયા છે, મૈત્રભાઈ આવી ગયા છે ને એક નવા એક ભાઈ આવી ગયા છે. મૈત્રીબેન જય શ્રી કૃષ્ણ. પડોશીનો ભાણિયો છે? અમારા મૈત્રીબેન કેવું બોલે છે કે તમારે પડોશીનો ભાણિયો છે. ઠેક બાજુના બંગલાવાળાનો છે? ઠેક નીચે રહેશે ને. ઠેક આ બધા હિંચકા બને છે ને તો અત્યારમાં પહોંચી ગયા. અત્યારે નવરા થઈ ગયા તમે? વેકેશન પડી ગયું છે ને? તે મામાને ઘર નથી જવું? કેમ? જઈને આવ્યા? ઠીક. લે તો મામાને ઘરે જઈને આવ્યા. અમારા ધાર્મિક ભાઈને બિચારાને વારો થતા અને અમારા ધાર્મિક ભાઈ અત્યારે બેસી ગયા છે લગભગ. તો એમ જ જોતા હશે. વાંચવાનું કહેતો તમારે વાંચવાનું છે. મેં હું મારું કામ કરી નાખું. ધાર્મિક ભાઈ જો વાંચવા બેઠા છે અને છોકરા બધા અહીંયા રમે છે અને મારે હજી ઘણું ખરું કામ બાકી છે. તો ચાલો આપણે કામ પતાવી દઈએ. છોકરા ભલે રમતા. કામ મૈત્રીબેન હિંચકા ખવાય એવા અત્યારમાં? ધાર્મિક ભાઈ રમવા પણ ધાર્મિક ભાઈને તો વાંચવાનું છે. નવું કામ કાઢીને એટલે બીજા કામ બધા અટવાઈ જાય. તો હવાનું અડધું પડધું કામ થયું છે ને અડધું પડધું બાકી છે. અને અત્યારે આપણે જમવાનું બનાવી નાખ્યું છે. તો જમવામાં મેં જો બનાવ્યું છે ભીંડાનું શાક અને રોટલી છે. અને અત્યારે 12:15 થઈ ગયા છે ને જમવાનું બની ગયું છે. મેં જમવાનું જે કાઢ્યું છે. તો ચાલો આપણે જમવા બેસી જાય. તો ચાલો બધા જમવા. ભીંડાનું શાક ને રોટલી જમવાનું બનાવ્યું છે. અને મારા ધાર્મિક ભાઈને ભૂખ લાગી છે. સવાર નાસ્તો નથી કર્યા એટલે કાદમ. તો ધાર્મિક ભાઈ માટે આજ વહેલા રસોઈ બનાવી નાખે. મેં કીધું સવારમાં નાસ્તો નથી કર્યો તો મેં વહેલા રસોઈ બનાવી નાખું પછી બીજું બધું કામ કરું. 12 કામ થઈ ગયું. રસોડાનું બાકી છે. રસોડું જે વેરાણ શેરાનું છે તો મેં પહેલાં ધાર્મિક ભાઈને જમાડી લઈને પછી બીજું કામ પતાવી. તો ચાલો બધા જમવા. બપોરે જમીને નાઈને કપડાં બદલાવીને સૂઈ ગઈ હતી. કેમ કે સવારની નાઇટ ડ્રેસમાં હતી તો બપોરે પછી નાઇટ ચેન્જ કરીને કપડાં બદલાવી લીધા ને પછી મેં સૂઈ ગઈ. ને અત્યારે જો તડકો સારો આવ્યો છે. અને અહીંયા જો મારા ડબ્બામાં રોજ કીડ્યું થઈ જાય છે. આનો કોઈ ઉપાય નથી મારી પાસે. કોઈ પાસે ઉપાય હોય તો કહેજો. નાસ્તાનો ડબ્બો છે
એમાં કીડીયું રોજ થઈ જાય. ઉટકીને મૂકું તોય એમ થઈ જાય. રોજે રોજ ઉટકીને રોજ મૂકું તોય કીડીયું થઈ જાય છે. અને નાસ્તો તપાવો મૂકી દીધો છે. ચોકલેટ ને એવું બધું છે. રૂમાલ લઈ જાય મૂકી દીધા છે. અને ધાર્મિકભાઈ ટ્યુશન ગયા છે રોજની જેમ. અને ચાલો આપણે થોડુંક કચરાને વાળ નાખીએ, કેમ કે ધૂળ બહુ આવે છે. હમણાં વરસાદનું વાતાવરણ છે ને તો ધૂળ આવે. આજ તો વળી તડકો નીકળ્યો છે, સારો તડકો નીકળ્યો છે. તમે ચાલો આપણે કચરાને એવું થોડુંક વાળી નાખીએ, કેમ કે બહુ ધૂળ ઝીણી ઝીણી આવે અમારામાં. જો બહારથી રજ બહુ ઉડીને આવે. તો આપણે કચરાને વાળી નાખીએ. અત્યારે લગભગ 4:30 5 જેવું થઈ ગયું છે. કચરાને એવું બધું વાળી નાખ્યું અને આમાંથી જો બધી કીડીયું કરી નાખીને બાજરો દળાવો તો મારે, પણ બાજરામાંય કીડીયું થઈ ગઈ. બોલો, જો દવા નાખેલી છે તો એ કીડીયું થઈ ગઈ. આમ જો ઢગલા કીડીયું ના દેખાય. આમ જો કેટલી કીડીઓ છે દેખાય છે નજીકથી. તો આટલી બધી કીડીઓ થઈ ગઈ છે. આમ જો કેટલી કીડીઓ થઈ ગઈ છે. તો દવણું દળાવવા બાજરાનું ઘઉંનું બે જવું હતું તો ભાઈ કાંઈ બાજરો અત્યારે તપાવવા મૂકી દો, પણ તડકો વયો ગયો. અને ઘઉંનું દવણું અત્યારે દળાવવા જાવ છો ડબ્બો એ મૂકી દીધો છે. તો ચાલો આપણે ફટાફટ દવણું દળાઈ આવી અને કંઈક એકાદું બે શાક લેતા આવીને મારે દવાખાને જવું છે. દવાખાને મેળ આવે. પ્રાગજી કાકાને લઈને જવું છે. મને એકલા જ જવું ન ગમે. તો પ્રાગજી કાકાને મારી જૂની સોસાયટીમાંથી કાકાને લઈને પછી જઈશ. જો કાકા હશે તો દવણું દળાવીને પાછી. તો ચાલો આપણે દવણું દળાઈ આવી ફટાફટ. હવે ગઈ છું ઘંટિયા દવણું દળાવવા માટે છે. અને એ છોકરા બધા રમે છે. અને હવે આપણે જઈશ પ્રાગજી કાકાને ઘરે. દવણું દળાઈને આવી ત્યાં મારા ધાર્મિકભાઈ ઘરે આવી ગયા છે. દવણું જો દળાવી છે ને અહીંયા ઠરવા મૂકી દીધું છે. દવણું બહુ ગરમ હતું. અહીંયા તો માની કીધું મારા ધાર્મિકભાઈ જો આવી ગયા છે. તમે તું ક્યારે આવ્યો? હમણાં આમ કેળા લેતી આવીશું. ધાર્મિકભાઈ અમારે કેળા લઈને બેસી ગયા છે. બહુ અને દવાખાને જવું હતું, પણ દવાખાનું કેટલું ગોતું પણ કંઈ મળ્યું નહીં. પ્રાગજી કાકાને ફોન કરીને પૂછ્યું તો એને એડ્રેસ આપ્યું. એ પ્રમાણે કલાક ફેરી પણ કંઈ મળ્યું નહીં. પાછી ઉઈ આવી ઘરે. મેં દવા નથી જવું, થાકી ગઈ દવાખાનું ગોતી તમે કાંઈ નહીં. તો હવે દવા દળાઈ આવી ગઈ ઘરે. હવે ઘડીક વાર પોરો ખાઈને રસોઈ બનાવશું. ઘડીક વાર હિંચકા ખાવા છો અહીંયા. તો હમણાં હિંચકા ખાવા હું ધાર્મિક નવરા થાય ને એટલે હિંચકા ઉપર બેસી જાય. હિંચકા ખાવાની બહુ મજા આવે. તો તમને હિંચકા ખાવા ગમે કે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો. 2 દિવસથી રસોઈનું મોડું થઈ જાય છે. અત્યારે જો આજે ત્યાં 8 સવા 8 થઈ ગયા છે. અને અત્યારે હું રસોઈ બનાવું છું. રસોઈમાં બનાવું છું સરગવાની કઢી. તો તેલ મૂકી દીધું છે. મરચાં તળવાના છે. અને સરગવાની કઢીની મેં તૈયારી કરી નાખી છે. આમાં જો મારા ધાર્મિકભાઈ જો બરફવાળું પાણી પીવે છે. બરફ લઈને ભાજી ટ્રે તો ભરવી પડે એટલે ભાઈ મૂકે છે બરફને. અને ગ્લાસમાં જો બરફ કાઢી લીધો. આમ જો ના બરફ મૂકી દેશે. હવે એને કહું મેં તું બરફ લઈને એટલે પાછું બરફ પાણી ભરીને મૂકી દેવાનું. એટલે પાછું જોતો હોય તો મળે બરફ. અને પછી ક્યારેક તો એવું થાય વીસ ખાલી કરી મૂકી દે, બરફ લીધા કરે તો પછી આપણે બરફ જોતો હોય તો મળે નહીં. એટલે જેટલો બરફ કાઢે ને એટલું પાછું પાણી ભરીને મૂકી દેવાનું. તો ચાલો આપણે તેલ મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ જાય એટલે પહેલાં મરચાં તળી નાખીએ ને પછી સરગવાની કઢી અને ભાખરી બનાવી નાખીએ. અને મેહુલ હમણાં 8:30 આવી જશે. આમ તો 2 દિવસ આમ મોડું થાય પણ આમ હા વાંધો ન આવે, કેમ કે મેહુલ મોડા આવે એટલે મેહુલ આવે ત્યાં રસોઈ મારે બની જાય. અને રસોઈ બનાવતા મારે 15 થી 20 મિનિટ જ થાય. તો ચાલો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. ચાલો બધા જમવા. આપણે ત્યાં જમવાનું બની ગયું છે. જમવા મેં કીધું એમ આપણે સરગવાની કઢી જો સરસ મજાની સરગવાની કઢી બનાવી છે. એમાં ધાણા નાખ્યા છે, તળેલા મરચાં, ભાખરી છે અને દૂધ છે સાથે. તો ચાલો બધા જમવા. આપણે બેસી જાય જમવા. ધાર્મિકભાઈ અને પપ્પા બે હેન્ડ વોશ કરવા ગયા, મતલબ હાથ ધોઈ ગયા છે. અને મેં કીધું જમવાનું કાઢ્યું તો તમે બે હાથ ધોઈ નાખો. તો આપણે બેસી ગયા જમવાના. આમે તે મને બહુ ભૂખ લાગે, જમવાનું થાય એટલે તરત જ જમવા બેસી જાય. તો બસ આપણે આવો બ્લોગ બનાવીએ છીએ. તો તમને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.